जो विद्यार्थी मित्रों धोरण 12 चैप्टर नंबर 8 डी और एफ विभागना तत्वों में આપણે છેલ્લે આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 32 સુધી ભણી ગયા હતા। હવે આજે 33મા પ્રશ્નથી આગળ વધીએ તો 33મા પ્રશ્નનું વિધાન આ રીતનું છે। પ્રશ્ન નંબર 33 પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોના प्रथम संक्रांति श्रेणीना तत्वोना प्रमाणित रिडक्शन पोटेंशियल ना संदर्भ में तेमनी प्रतिक्रियात्मकता એટલે કે ક્રિયાશીલતા સમજાવો। તો ધ્યાન રાખજો, આપણે આનો જવાબ કઈ રીતે લખવાનો છે। પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના સંદર્ભમાં હવે પહેલું તો આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોનો પરિચય આપીશું। તો એમાં લખવું પડે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો એ ધાતુ તત્વો છે અને ધાતુ તત્વો ઇલેક્ટ્રોનનું દાન કરવાની વૃત્તિ ધરાવતા હોય છે। તો ધ્યાન રાખજો, હું અહીંયા શોર્ટમાં લખીશ ધાતુ તત્વો છે તેથી તે ઇલેક્ટ્રોનનું દાન કરવાની વૃત્તિ ધરાવતા હોય છે, બરોબર। હવે એટલે કે ધાતુ તત્વ હવે ઇલેક્ટ્રોનનું દાન કરે તો 11મું ધોરણ 8મો પાઠ રેડોક્સ પ્રમાણે એટલે કે તે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ ધરાવતા હોય છે। વધુ હોય છે એટલે કે તેમની ઓક્સિડેશન તેમની લખવાનું અહીંયા તેમની ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધુ હોય છે। આથી તેમના E0 ઓક્સિડેશન એટલે કે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધુ ધન અને E0 રિડક્શનનું મૂલ્ય વધુ ઋણ હોય છે। તો પહેલાં આપણે એનો રિડક્શન પોટેન્શિયલની સામાન્ય વસ્તુ સમજાવી દીધી, બરાબર। હવે આથી અહીંયા એક વસ્તુ રહી ગઈ, વધુ ઋણ હોય છે। આથી આ તત્વોમાં જેમ E0 રિડક્શનનું મૂલ્ય વધે તેમ તેમની પ્રતિક્રિયાત્મકતા વધે છે, તેમ તેમની પ્રતિક્રિયાત્મકતા વધે છે। હવે આપણે જે ભણી ગયા છીએ એની ચર્ચા કરીએ। તો ધ્યાન રાખજો, પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની આયનીકરણ એન્થાલ્પીમાં વિવિધતા કૌંસમાં લખવાનું અનિયમિતતા ના કારણે તેમના E0 રિડક્શનના મૂલ્યોમાં એટલે કે અને તેથી તેમની પ્રતિક્રિયાત્મકતામાં વિવિધતા જોવા મળે છે। જોજો, આપણે આગળ ભણી ગયા છીએ કે E0 રિડક્શનનું મૂલ્ય ત્રણ બાબતો ઉપર આધારિત છે। એક પરમાણુકરણ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી અને ત્રીજું જલીયકરણ એન્થાલ્પી। હવે અહીંયા આપણે એની રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોના સંદર્ભમાં જો ક્રિયાશીલતા સમજાવી હોય તો એના તત્વોની આયનીકરણ એન્થાલ્પીમાં વિવિધતા જોવા મળે, એના કારણે E0 રિડક્શનના મૂલ્યોમાં વિવિધતા જોવા મળે અને તેથી એમની પ્રતિક્રિયાત્મકતામાં પણ વિવિધતા જોવા મળે છે, એટલે કે આવર્તન જોવા મળે છે। હવે એમાં લખીશું જેમ કે
પ્રથમ સંક્રાંતિ શ્રેણીના કેટલાક તત્વો, જેમ કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો પૈકી કેટલાક તત્વો પૂરતા પ્રમાણમાં વિદ્યુત ધન છે. વિદ્યુત ધન છે એટલે કે એમની ઇલેક્ટ્રોનનું દાન કરવાની. આથી તે ખનિજ એસિડ, હવે ખનિજ એસિડ એટલે જે આપણને ખનિજોમાંથી મળે, જેમ કે સલ્ફ્યુરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, બરાબર. તો ખનિજ એસિડમાં દ્રાવ્ય થાય છે, પૂરતા પ્રમાણમાં વિદ્યુત ધન છે. આથી તે ખનિજ એસિડમાં દ્રાવ્ય થાય છે. જ્યારે બાકીના તત્વો એસિડ પ્રત્યે બોલો ઉમદા, ઉદમદા નહીં, ઉમદા, તો ઉમદા તત્વ તરીકે વર્તે છે. બોલો કમ્પ્લીટ. એટલે કે તે સાદા એસિડ સંયોજનો સાથે પ્રક્રિયા દર્શાવતા નથી, એટલે કે તે સાદા એસિડ સંયોજનો પ્રત્યે સાથે પ્રક્રિયા દર્શાવતા નથી. ચલો એના પછી આગળ વધીએ. હવે જોવાનું તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો પૈકી કોપર ધાતુની પૈકી કોપર સિવાયની ધાતુઓ, તો જોજો આ બધું તમારે અમુક વસ્તુ હવે આટલે સુધી સમજાવ્યું, હવે તમારે ગોખેલું લખવું પડશે. તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં એટલે કે સ્કેટિવેક્રોમિયા કોનિકોન્જમાં કોપર સિવાયની ધાતુઓ, તો અહીંયા લખવાનું સીયુ સિવાયની ધાતુઓ, બરાબર. હવે હું મુદ્દા લખીશ, આખું નહીં લખું અને સમજાવીશ. તો સીયુ સિવાયની ધાતુઓ સાપેક્ષમાં વધુ ક્રિયાત્મક છે, વધુ ક્રિયાત્મક છે અને તે 1 મોલર H+ આયનો વડે ઓક્સિડેશન પામે છે. એટલે જો કે આ તત્વોની H+ આયનો પ્રત્યેની પ્રક્રિયાના વેગમાં ફેરફાર જોવા મળે છે, જેમ કે ટાઇટેનિયમ અને વેનેડિયમ મંદ ઓક્સિડેશન કરતા પ્રત્યે નિષ્ક્રિય છે. તો સિવાયની ધાતુઓ બોલો એસિડની હાજરીમાં શું થાય છે, તો H+ વડે ઓક્સિડેશન પામે છે, બરાબર. સીયુ સિવાયની ધાતુઓ, અને એમાં અપવાદ લખવાનો ટાઇટેનિયમ, તો ટિટાનિયમ અને વેનેડિયમ. બોલો એમાં શું લખીશું, તો ટિટાનિયમ અને વેનેડિયમ મંદ ઓક્સિડેશન કરતા પ્રક્રિયાઓ પ્રત્યે નિષ્ક્રિય છે. તો મંદ અથવા તો નિર્બળ ઓક્સિડેશન કરતા પ્રત્યે નિષ્ક્રિય છે. ચલો આ મુદ્દો લખ્યા પછી બીજો મુદ્દો લખીશું કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં પ્રથમ અને દ્વિતીય તત્વોની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના સરવાળામાં વધારો થતો હોવાથી તેમના M+2, જોજો હવે M+2/M ના મૂલ્યો બોલો ઉપરથી નીચે તરફ જેમ વધુ ઋણ બને છે. કેમ, તો આયનીકરણ એન્થાલ્પી વધતી જાય છે, બરાબર. એટલે કે વધુ ઋણ બનવાનું વલણ દર્શાવે, જેમ કે જે દર્શાવે છે કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં ડાબીથી જમણી બાજુ તરફ, હવે જોજો અહીંયા આવર્ત છે એટલે ડાબીથી જમણી લખાય, તો દ્વિસંયોજક કેટાયન બનવાની વૃત્તિમાં ઘટાડો થાય છે, વધુ ઋણ બને છે, જે દર્શાવે છે કે M+2 આયન બનવાની વૃત્તિ ઘટે છે, બરાબર. ચલો તો હવે એના પછી અહીંયા થોડો આપવાદ સમજાવી દેવાના. Mn+2 તો આપણે ઓલરેડી ભણી ગયા છીએ. બોલો Mn+2 ઇલેક્ટ્રોન રચના લખીએ તો D5 થાય બાહ્યતમ કક્ષામાં, જે સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. એવી રીતે Zn+2ની લખીએ તો એમાં D10 થાય, એ પણ સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. તો આવી પરિસ્થિતિમાં શું થશે, એની સ્થિરતાના કારણે Mn અને Znના અહીંયા મારી ભૂલ થઈ છે, M+2/Mના મૂલ્યો અપેક્ષા કરતાં વધુ ઋણ હોય છે. એમના M+2/Mના મૂલ્યો અપેક્ષા કરતાં આપણે ચાર્ટ દોરી ગયા છીએ, બરાબર, વધુ ઋણ હોય છે. તો એ બે વસ્તુ સમજાવી દેવાની અહીંયા કોના માટે, Mn અને Zn માટે. અને છેલ્લા મુદ્દામાં તો જોજો
આ વસ્તુ આપણે ચર્ચા કરી m+2/mની, એની જગ્યાએ હવે ચર્ચા કરવાની m+3/m+2ની, જે હમણાં જ કરી ગયા છીએ. તો જોજો, પ્રથમ સંક્રાંતિ શ્રેણીના પ્રમાણિત m+3/m+2ના મૂલ્યો દર્શાવે છે કે જલીય દ્રાવણમાં Mn+3 અને CO+3 આયનો ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, એટલે કે એમનું રિડક્શન થાય છે. એમનો આ પોટેન્શિયલનું મૂલ્ય ધન છે. કોનું Mn+3 અને CO+3નું આ પોટેન્શિયલ મૂલ્ય ધન છે, એટલે કે થવાની વૃત્તિ વધારે છે, એટલે કે પોતાનું રિડક્શન કરે છે, તો સામેવાળાનું ઓક્સિડેશન કરે છે. જ્યારે Ti+2, V+2, Cr+2 આયનો પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે, તો એમાં ઊંધું થાય છે. એમાં Ti+2, V+2 અને Cr+2 આયનો જે છે એ વધારે સ્થાયી છે એના +3 કરતાં, એટલે ત્યાં ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ ધન થાય છે. બરાબર? એટલે કે ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ ધન થાય છે ત્યારે રિડક્શન પોટેન્શિયલ ઓછો ઋણ થાય છે. માટે બોલો, એ મંદ એસિડમાંથી હાઇડ્રોજન મુક્ત કરે છે. જેમ કે Cr+2+2H+ gives 2Cr+3+H2. તો અહીંયા જો આટલે સુધી સમજીને લખવાનું છે, એના પછીનું તમારે ગોખીને લખવાનું. આ 3 મુદ્દા સમજવાના અને એના આગળનું ગોખીને લખવાનું છે. ખબર ના પડી એવું નહીં વિચારવાનું, યાદ રાખવાનું છે કે ભાઈ આ મુદ્દા તો સમજી ગયા, પછી હવે મારે શું લખવાનું છે એ યાદ રાખીને લખવાનું છે. બરાબર? ચલો, એના પછી તો અહીંયા તમારું આ બધા આર્ટિકલ પૂરા થયા. હવે આર્ટિકલ આખો બદલાય છે. તો આગળ કેટલાક એસક્યુ છે જે પહેલા પાઠ ઉપર આધારિત છે. બોલો, પ્રતિચુંબકત્વની વ્યાખ્યા આપો. S35 પ્રતિચુંબકત્વની વ્યાખ્યા. બોલો, શું થાય? તો જે પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ અને જો એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો પ્રતિરોધ એટલે કે વિરોધ કરે તો એને, તેવા પદાર્થને પ્રતિચુંબકીય પદાર્થ અને તેની આ લાક્ષણિકતાને પ્રતિચુંબકત્વ કહેવાય. ફરીથી, જો કોઈ પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ને તે બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે એટલે કે એનો પ્રતિરોધ કરે, તો એવા પદાર્થને શું કહેવાશે? બોલો, પ્રતિચુંબકીય પદાર્થ અને તેની આ લાક્ષણિકતાને પ્રતિચુંબકત્વ કહેવાય. ચલો, એના પછી S36. તો S36 છે કેવા પદાર્થો પ્રતિચુંબકત્વ દર્શાવે છે? કેવા પદાર્થો પ્રતિચુંબકત્વ દર્શાવે છે? બોલો, એમાં તો જે પદાર્થોના કેન્દ્રીય પરમાણુની સંયોજકતા કક્ષામાં આવેલા, જે પદાર્થના કેન્દ્રીય પરમાણુની સંયોજકતા કક્ષામાં આવેલા બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય, બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો એ પ્રતિચુંબકત્વ દર્શાવે છે. ચલો, એના પછી S37. બોલો, અનુચુંબકીય પદાર્થ એટલે શું? મને એક મિનિટ, હું મારા બરોબર છે. અનુચુંબકત્વની વ્યાખ્યા આપો. અનુચુંબકત્વની વ્યાખ્યા પૂછી જાઉં, મેં ના કીધું, ભૂલ ના થાય. બોલો, શું થશે? તો જે પદાર્થને આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ અને જો એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાતો હોય તો તેવા પદાર્થને શું કહેવાશે? અનુચુંબકીય પદાર્થ. બોલો, S37 શું હશે? તો 38. તો કેવા પદાર્થો અનુચુંબકત્વ તરીકે વર્તે? તો અહીંયા ઓછામાં બધા જ યુગ્મિત હોય ત્યારે. તો અહીંયા તો હું પ્રશ્ન લખું, આપણે વિચારીએ. બોલો, S38 કેવા પદાર્થો અનુચુંબકત્વ દર્શાવે છે? બોલો, કેવા પદાર્થો? તો અહીંયા બધા જ યુગ્મિત હોય. અહીંયા ઓછામાં ઓછો એક અયુગ્મિત હોય. ઓછામાં ઓછો એક અયુગ્મિત હોય. બોલો, કમ્પ્લીટ. ચલો, એના પછી
તો અહીંયા થોડું એડ કરવું પડશે. ઓછામાં ઓછો એક અયુગ્મિત હોય અથવા એકથી વધુ અયુગ્મિત હોય. એકથી વધુ અયુગ્મિત હોય તો બોલો, એ એકથી વધુ અયુગ્મિત હોય ત્યારે તેમના ભ્રમણની દિશાઓ કેવી હોવી જોઈએ? તો સમાન કે અસમાન હોય. સમાન હોય અને જો સંખ્યા સરખી હોય તો પાછું એમનું ચુંબકત્વ નાશ પામે. પહેલો પાઠ અનુચુંબકીય, લો ચુંબકીય, પ્રતિલો ચુંબકીય યાદ આવે છે. તો એ પ્રમાણે અહીંયા આપણે ચોપડી પ્રમાણે જ જઈશું, બહુ માથાકૂટમાં પડવું નથી. એના પછી લો ચુંબકત્વની વ્યાખ્યા આપો. તો જે પદાર્થો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં પ્રબળતાપૂર્વક આકર્ષાય છે, બરોબર. તો S39માં લો ચુંબકત્વની વ્યાખ્યા આપો. બરોબર. તો જે પદાર્થો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં પ્રબળતાપૂર્વક આકર્ષાય છે, તેવા પદાર્થોને લો ચુંબકીય પદાર્થો અને તેમની આ લાક્ષણિકતાને શું કહે છે? લો ચુંબકત્વ. તેમની આ લાક્ષણિકતાને લો ચુંબકત્વ કહે છે. બોલો, કેવા પદાર્થો લો ચુંબકત્વ દર્શાવે? તો જે પદાર્થોના કેન્દ્રીય પરમાણુની સંયોજકતા કક્ષામાં આવેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન, એટલે કે કક્ષામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય અને તેમના બધાયની ભ્રમણની દિશા એક જ હોય. બધાયની ભ્રમણની દિશા, સ્પિન ભ્રમણની દિશા એક જ હોય તો એ લો ચુંબકીય, બરાબર, લો ચુંબકત્વ દર્શાવે છે. હવે સંક્રાંતિ તત્વોનો ચુંબકીય ગુણ સમજાવો. તો આપણે ઓલરેડી આ પ્રશ્ન ભણી ગયેલા છીએ પહેલા પાઠમાં જ, એટલે આ તો રિવિઝન જેવું શરૂ થયું, બરાબર. તો જોઈએ પ્રશ્ન નંબર 34. સંક્રાંતિ તત્વોનો ચુંબકીય ગુણ સમજાવો. બોલો, શું કરીશું આમાં? વિચારો. તો સૌથી પહેલાં એમની ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ એટલે આપણને બધું જ ખબર પડે. બોલો, ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ એટલે બધું જ ખબર પડે. હવે ઇલેક્ટ્રોન રચના હું આખી નહીં લખું, આપણને ખબર છે સ્કેટિવેક્રોમેઆ કોનિકોન્જ. એમાં ડી કક્ષકની બધામાં બોલો AR હશે જ. અહીંયા 3D1, 3D2, 3D3, 3D4 કે 5, 3D5, 3D5, 3D6, 3D7, 3D8, 3D10, 3D10, બરાબર. અહીંયા 4s2, 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 4s1, 4s2, 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 1 અને 4s2, બરાબર. હવે એ પ્રમાણે જોવા જઈએ તો સ્કેન્ડિયમમાં ડી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે અયુગ્મિત, 2 અયુગ્મિત, 3 અયુગ્મિત, 5 અયુગ્મિત, 5 અયુગ્મિત, 6 છે તો 4 અયુગ્મિત, 7 છે તો 3 અયુગ્મિત, 8 છે તો 2 અયુગ્મિત, 10 ને તો પૂરેપૂરા યુગ્મિત. તો એના ઉપરથી આપણે વિચારીએ તો ધ્યાન રાખજો. તો સંક્રાંતિ તત્વોના ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરતાં માલુમ પડે છે કે તેમની ડી કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય છે, બરાબર. આથી સંક્રાંતિ તત્વો અને તેના મોટાભાગના સંયોજનો, બોલો શું કરે છે? સંક્રાંતિ તત્વો અને તેમના મોટાભાગના સંયોજનો સ્વભાવે કેવા હોય છે? અનુચુંબકીય, એટલે કે તે અનુચુંબકત્વ દર્શાવે છે, પહેલું. હવે બીજા મુદ્દામાં લખીશું મેક્સવેલના વીજચુંબકીય સિદ્ધાંત અનુસાર. જોજો 11મું ધોરણ, બીજો પાઠ. તો મેક્સવેલના વીજચુંબકીય સિદ્ધાંત અનુસાર તત્વની ડી કક્ષકમાં આવેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન પરિભ્રમણ અને ધરીભ્રમણ એમ બંનેના કારણે ચુંબકીય ક્ષેત્રનું ઉત્સર્જન કરે છે. પરિભ્રમણ અને ધરીભ્રમણ. જોજો, આ પરિભ્રમણ કહેવાય અને આ ધરીભ્રમણ. તો ઇલેક્ટ્રોન પરમાણુમાં 2 રીતે ફરે છે. આમાં
તો પરિભ્રમણ અને ધરીભ્રમણ એમ બંનેના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આથી સંક્રાંતિ તત્વો અને તેના મોટાભાગના સંયોજનો અનુચુંબકીય હોય છે. અહીં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ઇલેક્ટ્રોનના જો આ મુદ્દો ખાસ યાદ રાખજો, પરિભ્રમણ કરતાં ધરીભ્રમણની અસરકારકતા વધુ હોય છે. પરિભ્રમણ કરતાં ધરીભ્રમણની અસરકારકતા વધુ હોય છે અને તેથી ધરીભ્રમણ એટલે કે સ્પિન ભ્રમણ ઉપર આધારિત બરોબર અસરકારકતા એની વધુ હોય છે અને તેથી ભ્રમણ માત્ર સૂત્ર વડે એના માત્ર સ્પિન ભ્રમણ ઉપર આધારિત ચુંબકીય ચાકમાત્રાની ગણતરી કરવામાં આવે છે અને એ સૂત્ર છે મ્યુ બરાબર √n(n+2) બરોબર. મ્યુ બરાબર n(n+2) BM બોર મેગ્નેટોન. આને બોરનું સમીકરણ છે જ્યાં n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બરોબર. n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે. બોલો કમ્પ્લીટ. તો હવે અને બોર મેગ્નેટોન એ એનો એક એકમ છે ચુંબકીય ચાકમાત્રાનો. બોર મેગ્નેટોન એ ચુંબકીય ચાકમાત્રાનો એકમ છે. હવે આપણે વાત કરીશું તો આગળ સંક્રાંતિ તત્વો અને તેના આયનોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તેમ શું થાય? બોલો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ ચુંબકીય ચાકમાત્રા વધે છે બરોબર. અને નીચેના કોષ્ટકમાં તેમની સૈદ્ધાંતિક જો આ સૂત્રની મદદથી ગણતરી કરેલી બરોબર અને પ્રાયોગિક ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યો આપ્યા છે. તો અહીંયા તમને શોર્ટમાં કહી દઉં, જો n બરાબર 1 હોય તો સૈદ્ધાંતિક મ્યુ કેટલી થાય? તો સૈદ્ધાંતિક મ્યુ અને પ્રાયોગિક મ્યુ બરોબર. તો n બરાબર 1 હોય ત્યારે 1.72 થાય. કેટલી? 0 હોય તો 0 જ થાય. આ 1.73 સોરી મારી 72 નહીં 73 થાય અને પ્રાયોગિક 1.75 થાય. જો પછી n બરાબર 2 હોય. આ કેવી રીતે શોધવાની? તો અહીંયા n બરાબર 1 મૂકી દો તો 2 + 1 એટલે 3, 3નું વર્ગમૂળ 1.73 થાય. 3 × 1 એટલે 3નું વર્ગમૂળ 1.73 થાય. એવી રીતે આ 2.83 થશે. 2.83 અહીંયા 84 મને જૂના સિલેબસનું યાદ આવે છે બરોબર. 2.84. n બરાબર 3 હોય તો 3.87, n બરાબર 4 હોય તો 4.90 અને n બરાબર 5 હોય તો 5.92 બરોબર. આ યાદ રાખવાનું છે. તો 73, 84, 87, 90, 92 આગળ જેટલા n છે એ પૂર્ણાંક મૂકવાનો. n 1 હોય તો 1 પૂર્ણાંક, 2 હોય તો 2 પૂર્ણાંક, 3 હોય તો 3 પૂર્ણાંક, 4 હોય તો 4 પૂર્ણાંક ને 5 હોય તો 5. 73, 84, 87, 90 અને 92. ઓકે. હવે એનાથી ઉલટું પછી જેમ nની સંખ્યા આપણે આમાં ઉપરથી નીચે તરફ જઈએ તો અહીંયા સુધી 5 થયા, હવે 4 થશે. 4 થાય તો પછી 4 વાળી વેલ્યુ મૂકવાની. 4.90 પછી 3.87, 2.81 એ રીતે. અને એના પ્રાયોગિક મૂલ્યો તમારે ગોખવા પડશે. ઓકે. તો એ ચાર્ટ તમારે યાદ રાખવાનો છે. ચલો એના ઉપરથી પૂછાયેલા કેટલાક એસક્યુની વાત કરીએ. હવે બધા એસક્યુ જ આવશે આજના લેક્ચરમાં કારણ કે બધા પૂછાઈ ગયેલા છે બરાબર. એટલે MCQ સ્વરૂપે કે કોઈ પણ રીતે પૂછાયેલા છે તો આપણે એને અને એક જ મેથડથી જવાનું છે એટલે કંઈ બીજી માથાકૂટ નહીં, સીધું જ આવડી જ જશે. તો પ્રશ્ન નંબર 34 બરાબર. 34.1 જો આના ઉપરથી છે એટલે મેં નંબર એનો એ જ આપ્યો છે 34.1. 25 પરમાણુય ક્રમાંક ધરાવતા 25 પરમાણુય ક્રમાંક ધરાવતા દ્વિસંયોજક આયનના જલીય દ્રાવણમાં ચુંબકીય ચાકમાત્રા ગણો. બોલો. તો આપણે આખું બધું તો 25 પરમાણુય ક્રમાંક એટલે કયું થાય? સ્કેટિવેક્રોમે 25 એટલે મેંગેનીઝ થયું. તો અહીંયા આપણે 25 Mn લખવાનું. એના જલીય દ્રાવણમાં તો બોલો Mnની ઇલેક્ટ્રોન રચના શું છે? 3d5 4s2. 3d5 4s2. તો બોલો એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તેથી n બરાબર 5 અને તેથી મ્યુ બરાબર √n(n+2) BM
બરાબર સીધું જ પહેલી વેલ્યુ મૂકવાની હો ભાઈ, √ 5 કૌંસમાં 5 વત્તા 2 બરાબર √ 5 ને 2 7 પંચા 35 બરાબર બોલો કેટલી થશે 5.92 BM. પતી ગયું. ચલો એવી રીતે બીજો પ્રશ્ન છે M+2 Z બરાબર 27. તો 34/2 છે. Z બરાબર 27 M+2 ની ચૂચા ગણો. બરાબર તો બોલો 27 એટલે 1 2 3 4 5 6 7 27 થઈ. એમાં Z તો આપણે અહીંયા લખીશું M+2 અહીંયા 27 એટલે 27 કોબાલ્ટ +2 થયો. અહીંયા પરમાણુ ક્રમાંક લખી દઉં તો 21 22 23 24 25 26 27 28 29 ને 30 થાય. તો 27 નંબરનું પણ એમાંથી આપણે +2 લેવાનું છે એટલે 4s ના 2 ઉડાડી દીધા. તો ઇલેક્ટ્રોન રચના શું થઈ બોલો AR કમ્પ્લીટ 3D7માં હવે જોજો તો 7 ઇલેક્ટ્રોન ભરીએ તો 1 2 3 4 5 6 અને 7 અને તેથી n બરાબર શું લખાય 3. કેમ તો 3 જ અયુગ્મિત રહ્યા, 4 તો કેવા થઈ ગયા યુગ્મિત. તો હવે 3 હોય તો μ બરાબર શું લખીશું 3 કૌંસમાં 3 વત્તા 2 બરાબર √ 15 3 ને 2 5 તરી 15 બરાબર 3.87 BM. કમ્પ્લીટ. ચલો હવે કેટલાક SQ એની ચર્ચા હું લખીશ નહીં, ખાલી બોલીશ, તમારે મને જવાબ આપવાનો છે. બોલો પદાર્થ ચુંબકીય વર્તણૂક ક્યારે દર્શાવે? પદાર્થ ચુંબકીય વર્તણૂક ક્યારે દર્શાવે? તો જ્યારે એની ઉપર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે. એ સિવાય ચુંબકીય વર્તણૂક દર્શાવતું નથી. પછી બીજો વિવિધ પદાર્થ કયા પ્રકારની ચુંબકીય વર્તણૂક દર્શાવે છે? તો બોલો વિવિધ પદાર્થ કયા પ્રકારની ચુંબકીય વર્તણૂક દર્શાવે છે? તો કયા પ્રકારની દર્શાવે? તો 12માનો આપણો પહેલો પાઠ આપણે ભણી ગયા હતા. કયો? તો એમાં તો ચુંબકીય વર્તણૂકમાં પ્રતિચુંબકત્વ, અનુચુંબકત્વ અને લોહચુંબકત્વ એમ 3 પ્રકાર દર્શાવે. હવે લોહચુંબકત્વમાં એટલે કે ફેરોમેગ્નેટિક અને ફેરીમેગ્નેટિક એ લગભગ ભેગા ગણ્યા છે અને એન્ટી ફેરોમેગ્નેટિક અહીંયા ધ્યાનમાં લીધું નથી. ચલો એના પછી ચુંબકીય ચાકમાત્રા શોધવાનું સૂત્ર જણાવો. તો બોર્ડ ઉપર લખેલું જ છે μ બરાબર √ n કૌંસમાં n+2 BM, જ્યાં μ એટલે ચુંબકીય ચાકમાત્રા અને n એટલે જે તે પરમાણુ કે આયનમાં આવેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. ડી કક્ષકમાં આવેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનો ધ્યાન રાખજો. એવી રીતે ચુંબકીય ચાકમાત્રાનો એકમ જણાવો. તો ચુંબકીય ચાકમાત્રાનો એકમ શું થાય? બોલો બોર મેગ્નેટોન. શું થશે? બોર મેગ્નેટોન. હવે 34/4 થી 34/12 સુધીના પ્રશ્નો એક સરખા છે એટલે હું એમાં 1-2 શીખવાડીને બાકીના તમને હોમવર્કમાં આપી દઉં છું. 1-2 એકદમ સરખા છે. જોજો 34/4 જે છે 3 લઉં 34/3 તમને એવું કીધું છે Sc+3ની ચુંબકીય ચાકમાત્રા ગણો. બરાબર? ચુંબકીય ચાકમાત્રા અને ચુંબકીય ગુણ. નક્કી કરો. તો આપણે Scની ઇલેક્ટ્રોન રચના લખીએ તો સ્કેન્ડિયમ 21, ઇલેક્ટ્રોન રચના AR 3D14S2. હવે Sc+3ની લખીએ તો AR જ થઈ ગયું 3D0 4S0 બરાબર. અને તેથી Sc+3 માટે n બરાબર 0 અને તેથી μ બરાબર
√n(n+2) પ્રમાણે બોલો મ્યુ બરાબર 0 કમ્પ્લીટ। બોલો હવે મ્યુ બરાબર 0 છે તો કેવું સંયોજન કહેવાય, અનુચુંબકીય કે પ્રતિચુંબકીય? તો એક પણ અયુગ્મિત અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જ નહીં એટલે પ્રતિચુંબકીય। તો આ પહેલો જવાબ થયો। બીજું લખવાનું તે પ્રતિચુંબકીય છે, કારણ આપીને લખવાનું ભાઈ, તેમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી તેથી તે પ્રતિચુંબકીય છે। ચલો એના પછી બીજો પ્રશ્ન 34/4। હવે હું ખાલી પ્રશ્ન લખીશ, ટિટાનિયમ+4ની બોલો ટિટાનિયમ+4 એટલે પહેલી ઇલેક્ટ્રોન રચના લખી, +4માં શું થશે બોલો, આનું આજ ખાલી અહીંયા સ્કેન્ડિયમ છે ને એની જગ્યાએ ટિટાનિયમ+4 કરવાનું છે, એમાં પણ 0 0 થશે। એવી રીતે વેનેડિયમ+4 બોલો, વેનેડિયમ+4 કરીશું તો શું થશે? વેનેડિયમ+4 કરીએ તો 2 ઇલેક્ટ્રોન અહીંથી ગયા, 2 અહીંથી ગયા એટલે 1 વધ્યો તો n બરાબર 1 આવશે। અહીંયા વેનેડિયમ લખવાનું, અહીંયા +4, n બરાબર 1 આવે તો 1 કૌંસમાં 1 + 2 એટલે 2નું વર્ગમૂળ, 2 એટલે 3નું વર્ગમૂળ તો 1.73 કે 74 આવશે। ખબર પડી ગઈ? તો એ રીતે તમારે 35 સુધીના પ્રશ્નો પૂરા કરવાના છે, 35 સુધીના, બરાબર? હવે 35 એટલે 34.12 સુધીના બધા જ આવા પ્રશ્નો છે, બરાબર? હવે હું 35મો પ્રશ્ન ચલાવીશ તો 35મા પ્રશ્નનું બંધારણ, સંક્રાંતિ તત્વો અને તેમના આયનોના રંગનો ગુણધર્મ જણાવો। જોજો તો 35 પ્રશ્ન નંબર 35, સંક્રાંતિ તત્વો અને તેમના આયનોના રંગનો ગુણધર્મ સમજાવો। જો આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ ઓલરેડી, તો અહીંયા આપણે 11મા ધોરણનો આધાર લઈએ તો કોઈ પણ પદાર્થ આપણને રંગીન ક્યારે દેખાય, તો એ પદાર્થ ઉપર પ્રકાશ પડે ત્યારે। જોજો હજુ મેં પ્રશ્ન ચાલુ નથી કર્યો, આ વર્બલી ડિસ્કશન કરવાનું છે, આમાં મારે કશું જ બોર્ડ ઉપર લખવાનું નથી, તમે ભણેલા છો એ બધું યાદ કરાવવાનું છે, બરાબર? તો આપણને કોઈ પણ, મારા હાથમાં પહેરેલી 3 વીંટી, એક સોનાની છે, એક ગોલ્ડની છે ને એક ચાંદીની છે ને એક પ્લેટિનમની છે, તો એમાંથી કઈ ગોલ્ડ, કઈ પ્લેટિનમ ને કઈ ચાંદીની છે એ નક્કી કરવા માટે મારે પ્રકાશની જરૂર પડે। હું અંધારામાં તમને બતાવું તો તમે નક્કી ના કરી શકો, તો બોલો કેમ? તો કોઈ પણ પદાર્થનો રંગ આપણને પ્રકાશમાં દેખાય, કેવી રીતે? તો એ પદાર્થ, એ વસ્તુ ઉપર પ્રકાશ પડે, એ પ્રકાશમાંથી કેટલીક ઉર્જાનું એ પદાર્થના અણુઓમાં રહેલા યુગ્મિત ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરી ઊંચા શક્તિ સ્તરમાં જાય અને બાકીની ઉર્જાનું ઉત્સર્જન કરે। એટલે જો સફેદ પ્રકાશમાં ચોક્કસ તરંગ લંબાઈને અનુરૂપ વિકિરણોનું શોષણ થાય અને બાકીના ઉત્સર્જિત થાય, તો એવી પરિસ્થિતિમાં શું થશે? તો શોષિત આપણને ઉત્સર્જિત રંગ જોવા મળશે। તો જોઈએ અહીંયા, તો જે સંક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષકો સમાન શક્તિ ધરાવતી હોય છે, પરંતુ સંક્રાંતિ તત્વોના સંયોજનોમાં ઋણ આયનો અથવા લિગેન્ડના કારણે ઉદ્ભવતી સ્ફટિક ક્ષેત્ર વિભાજન અસરના કારણે તેમાંની ડી કક્ષકોનું 2 ઉર્જા સ્તરમાં વિભાજન થાય છે, 2 ઉર્જા સ્તરમાં વિભાજન થાય છે, બરોબર? તો 2 જો ડી કક્ષકો આમ તો સમશક્તિક છે, આપણે 9મા પાઠમાં ભણવાની છે, DXY, DYZ, DZX, DX2-Y2 અને DZ2, આ 5 કક્ષકો સમશક્તિક છે, પરંતુ જ્યારે તે લિગેન્ડના સંવર્ગ ક્ષેત્રની અસર હેઠળ આવે ત્યારે એના ભૌમિતિક આકાર, લિગેન્ડ કઈ દિશામાંથી જોડાય છે એના આધારે એનું 2 વિભાગમાં વર્ગીકરણ થાય છે, 2 અલગ પડે, 3 અલગ પડે, અથવા બીજી રીતે જો બીજી આકૃતિઓ અહીંથી દોરું છું તો એમાં પણ
આમાં 3 ઉપર ગઈ હતી, પહેલામાં 2 ઉપર જશે અને 3 નીચે આવશે. આ 2 છે એને EG કહેવાય, આને T2G કહેવાય, આને EG કહેવાય, આને T2G કહેવાય. હવે હુન પાઉલીના અવબાવના નિયમ અનુસાર ઇલેક્ટ્રોન પહેલાં તો અહીંયા જ ભરાય, પહેલાં ક્યાં ભરાય? નીચા શક્તિ સ્તરમાં. અને આને કહેવાય સ્ફટિક વિભાજન ક્ષેત્ર ઉર્જા ડેલ્ટા. આપણે આખી થિયરી 9મા પાઠમાં ડિટેલમાં ભણવાની છે. તો એ પ્રમાણે હવે જો આ પદાર્થ આવી ઇલેક્ટ્રોન રચના ધરાવતા પદાર્થ ઉપર પ્રકાશ પડે એટલે આ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી કૂદકો મારી ઉપર જાય. એટલે જે પ્રકાશ પડ્યો તો એમાંથી કેટલીક ઉર્જા વપરાઈ ગઈ, બાકીનું પરાવર્તન થાય. એટલે આપણને એ પદાર્થ રંગીન દેખાય છે. પદાર્થ રંગીન દેખાવાનું મુખ્ય કારણ તમને સમજાવ્યું, બરાબર? મુખ્ય કારણ તમે સમજ્યા કે રંગીન કેમ દેખાય છે. બોલો, ખબર પડી? તો એમાં ખાસ કરીને સંક્રાંતિ ધાતુના સંયોજનોમાં જ્યારે સંક્રાંતિ ધાતુ તત્વની ડી કક્ષક લિગેન્ડના પ્રબળ સંવર્ગ ક્ષેત્રમાં આવે ત્યારે ભલે એ સમશક્તિક હતી, પણ સંવર્ગ ક્ષેત્રમાં આવ્યા પછી એનું 2 વિભાગમાં સ્પ્લિટિંગ થાય. આને સ્ફટિક ક્ષેત્ર વિભાજન કહે છે. અને આ ઉર્જાને સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઉર્જા, એટલે એની ઉપર પ્રકાશ પડે ત્યારે એ ઇલેક્ટ્રોન પછી શું કરશે? પ્રકાશમાંથી ચોક્કસ ઉર્જાનું શોષણ કરી ઉપર કૂદકો મારશે. હવે તો ચોક્કસ ઉર્જાનું શોષણ કર્યું તો બાકીની શું થઈ? ઉર્જાનું સર્જન કે વિનાશ તો થતું નથી, તો એ બાકીની પાછી આવી. દાખલા તરીકે હાલ આ બોર્ડ ઉપર જે પ્રકાશ પડી રહ્યો છે એમાંથી કોઈનું પણ શોષણ થતું નથી, પૂરેપૂરું પાછું આવે છે. એટલે બોર્ડ તમને કેવું દેખાય છે? વ્હાઇટ. પણ હવે હું લાઈન કરીશ તો બોલો કયા રંગોનું શોષણ થઈ ગયું? તો વાદળી સિવાયના બાકીના બધા રંગોનું શોષણ થયું, ખાલી વાદળી જ પાછો આવે છે. એટલે આપણને આ લાઈન કેવી દેખાય છે? રંગીન, વાદળી રંગની. કમ્પ્લીટ. તો ડી કક્ષકોનું 2 ઉર્જા સ્તરમાં વિભાજન થાય છે, બરાબર? જેને અને આથી જે સંક્રાંતિ તત્વોમાં ડી કક્ષકો ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય, હવે આ ઉપરની કક્ષક ખાલી હોય, નીચેની ભરેલી હોય, તો પછી એવી પરિસ્થિતિમાં શું થશે? તો તેવા સંક્રાંતિ તત્વો કે તેમના સંયોજનો ઉપર સફેદ પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે અપૂર્ણ ભરાયેલી ડી કક્ષકોમાં ભરાયેલા ઇલેક્ટ્રોન સફેદ પ્રકાશમાંથી ચોક્કસ તરંગ લંબાઈની ઉર્જાનું શોષણ કરી, બોલો શું કરશે? ઊંચા શક્તિ સ્તરમાં ઊંચી ડી કક્ષકોમાં સંક્રમણ કરે છે. આ ઘટનાને ડીડી સંક્રાંતિ કહે છે. કઈ સંક્રાંતિ? ડીડી સંક્રાંતિ કહે છે, બરોબર? અને બાકીની તરંગ લંબાઈને અનુરૂપ વિકિરણનું ઉત્સર્જન કરે છે. મેં તમને શીખવાડ્યું કે આ બ્લુ લાઇન બ્લુ કેમ દેખાય છે, સમજી ગયા? આથી આપણને સંક્રાંતિ તત્વો અને તેના સંયોજનો કેવા દેખાય છે? રંગીન દેખાય છે, અથવા તો ચોક્કસ રંગ દર્શાવે છે. હવે એક બીજો આર્ટિકલની ચર્ચા કરીએ તો આમાંથી કેટલાક આયનોના રંગ આપણે યાદ રાખવાના છે. અંદર તમને કોષ્ટક આપ્યું છે અને કોષ્ટકની બાજુમાં જગ્યા પણ છે. એ જગ્યા કેમ હશે તમે સમજી ગયા હશો. એ ટ્રીક લખવા માટેની જગ્યા છે. તો આપણે તો જોજો અહીંયા આ જે સંક્રાંતિ તત્વો છે એના કેટલાક આયનોના રંગ ચોક્કસ છે જે આપણે યાદ રાખવાના છે. તો એના માટે હું ટ્રીક પહેલાં લખું, પછી આપણે એને લખીએ. તો ભૂરો એટલે વાદળી, કુકડો, કાગડો, કો વેચાય. તમારી પાસે ભૂરો કુકડો, જો કાગડો છે ને હંમેશા કાળા રંગનો હોય, પણ જો ભૂલથી ભૂરા રંગનો કાગડો મળી જાય તો એને વેચાય ખરો? બહુ દુર્લભ વસ્તુ કહેવાય. એના કુકડો ભૂરા રંગનો ના મળે, બીજા બધા રંગ બી કાળો મળે, સફેદ મળે, બધા મળે. તો ભૂરો કુકડો કે કાગડો કો વેચાય. પછી આ વેણી લીલી, જોજો આ હું થોડી જગ્યા રાખું. આ વેણી લીલી, બરોબર? પછી વેક્રો મજેન્ટા, બરોબર? આ વેણી લીલી, પછી વેક્રો મજેન્ટા. બોલો મજેન્ટાને ગુજરાતીમાં શું કહેવાય? તો કે જાંબલી. શું કહેવાય? જાંબલી. વેક્રો મજેન્ટા. પછી કોમન મેનનો ગુલાબી પીળો તાવ. કોમન મેન, જોજો ટ્રીક લખજો, સમજો. ટ્રીક લખતા આવડશે તો જ કરી શકશો. ભૂરો કુકડો કાગડો કો વેચાય, આ વેણી લીલી, વેક્રો મજેન્ટા. પછી કોમન મેનનો ગુલાબી પીળો તાવ, જાંબુના
જાંબુના 3 ઠીલિયા, મેં ઢીલિયા લખ્યું, 3 ઠીલિયા, ઠીલિયા એટલે એના બીજ ખાવાથી મટે છે. ભાઈ આ સાચી વસ્તુ છે. તો આખી ટ્રીક છે. ભૂરો કુકડો કાગડો કો વેચાય, આ વેણી લીલી, વેકરો મજેન્ટા, પછી કોમન મેનનો ગુલાબી પીળો તાવ, જાંબુના, આ જાંબુ છો, ત્રણ ઠીલિયા ખાવાથી મટે છે. તો હવે જોજો, કુકડો કુકડો કાગડો કો અને વેચાય V+4, બરોબર. જોજો હવે પેલું તો વેચાયમાં V+4 આવી ગયું. આની હું તમને પેલી યાદ રાખતા શીખવાડું છું. એવી રીતે આ વેણી લીલી તો આયન, વેનેડિયમ, નિકલ. વેક્રો મજેન્ટા તો વેનેડિયમ, ક્રોમિયમ, Mn. પછી કોમન મેન તો COMn. તાવ, તાવ એટલે ફીવર, ફીવર તો Fe. અને જાંબુના તો જોજો, ભૂરો વાદળી, અહીંયા જાંબુડિયા રંગનું, અને 3 ઠીલિયા એટલે Ti+3, 3 ઠીલિયા એટલે Ti+3. ધ્યાન, ખબર પડી? તો અહીંયા લખીશું, આ ખાવાથી મટે છે વધારાનું Ti+3. અહીંયા નીચે લખી દઉં, ખાવાથી મટે છે. ભાઈ આમાંથી ઘણા બધા MCQ નીકળી જાય છે. હવે તમારે જોજો, પહેલાંની છેલ્લાનું ઓક્સિડેશન આંક આવડ્યો, બાકીનો એકે ના આવડ્યો. વેચાય અને 3 ઠીલિયા એ તો સીધું મળી ગયું, Ti+3 ને વેચાય V4, બરાબર, V4. તો હવે અહીંયા તમારે કેવી રીતે યાદ રાખવાના છે? તો પહેલો આવશે 223, આગળ બધે પ્લસ જ, 223, પછી 232, 232 બધે પ્લસ, પછી ત્રીજું આવશે 233, તો 23, 223, 232, 233. અહીંયા મેં ખોટું લખ્યું, તો 233. ખબર પડી? પછી COMnમાં બધામાં +3 જ, અરે +2, આ બેમાં +2 અને પાછું +3, એટલે જોજો 223, 232, 233 ને ફરીથી 223. આ પહેલું તો યાદ રહી ગયું છે, કમ્પ્લેટ. તો આના આધારે તમને MCQ પૂછાય એમ કે NiCl2નો રંગ કેવો હશે, બોલો. તો Niનું ઓક્સિડેશન આંક +2 થયો, તો લીલો. ખબર પડી કે નહીં? આવા પ્રશ્નો પૂછી નાખે છે. ચલો એના પછી 36મો પ્રશ્ન જોઈએ. એ બરાબર, આજનો છેલ્લો પ્રશ્ન રાખીએ તો 36 સુધી. તો સંકીર્ણ સંયોજનોની વ્યાખ્યા આપી, સંક્રાંતિ તત્વો સરળતાથી સંકીર્ણ સંયોજનો બનાવે છે, વિધાન કારણ આપી સમજાવો. તો એકચ્યુઅલી આ વસ્તુ તમે 9મા પાઠમાં ડિટેલમાં શીખશો, પણ તેમ છતાં અહીંયા આપણે ભણવાનું છે તો લખી નાખીએ. બોલો, સંક્રાંતિ ધાતુ આયનો એકથી વધુ ઋણાયન અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા તટસ્થ અણુઓ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની ખાલી ડી કક્ષકોમાં સ્વીકારી સવર્ગ સહસંયોજક બંધ બનાવવાની વિશિષ્ટ લાક્ષણિકતા ધરાવતા હોય છે. બરોબર, ધ્યાન રાખજો. સંક્રાંતિ ધાતુ તત્વો એકથી વધુ ઋણાયનો અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા તટસ્થ અણુઓ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની ખાલી ડી કક્ષકોમાં સ્વીકાર કરી સવર્ગ સહસંયોજક બંધ અને વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવતા આયનો બનાવે છે. આવા સંકીર્ણ આયનો અને સંકીર્ણ આયનો ધરાવતા સંયોજનોને સંકીર્ણ સંયોજનો કહે છે. દાખલા તરીકે FeCN6-3, FeCN6-4. તો હાલ પૂરતું આ યાદ રાખી લો, 9મા પાઠમાં આખું ડિટેલમાં ભણવાનું છે. હવે એ સરળતાથી કેમ બનાવે છે એનું કારણ આપીએ તો એના માટે સૌથી પહેલાં એમનું નાનું કદ, ઊંચો કેન્દ્રીય ધન વીજભાર, ખાલી સમશક્તિ ડી કક્ષકો અને વિવિધ પ્રકારના ઓક્સિડેશન અને સંકરણ, બરાબર, સંકરણ ધારણ કરવાની ક્ષમતાના કારણે એ સરળતાથી, તો એ જે અસર કરતા પરિબળો છે એને મેં ટ્રીક બનાવેલી છે કવિ ખાલી સંકરણ દ્વારા. જો અહીંયા લખું છું, કવિ ખાલી સંકરણ અને ઓક્સિડેશન અવસ્થાઓના
વડે સંકીર્ણ સંયોજનો બનાવે છે। તો સંક્રાંતિ તત્વો કેમ સરળતાથી સંકીર્ણ સંયોજનો બનાવે? તો સૌથી પહેલું એમનું નાનું કદ, ઊંચો કેન્દ્રીય વીજભાર, ખાલી ડી કક્ષકો, વિવિધ પ્રકારના સંકરણ અને એકથી વધુ ઓક્સિડેશન અવસ્થાઓ ધારણ કરવાની ક્ષમતા। ફરીથી તો સંક્રાંતિ તત્વોની વિવિધ પ્રકારના સંકરણ અને એકથી વધુ ઓક્સિડેશન અવસ્થાઓની ધારણ કરવાની ક્ષમતા, નાનું કદ, ઊંચો કેન્દ્રીય વીજભાર અને ખાલી ડી કક્ષકો પડી ગઈ ની હાજરીના કારણે તે સરળતાથી સંકીર્ણ સંયોજનો બનાવે છે। ચલો એના પછી બોલો અહીંયા Sc+3 Ti+4 અને Cu+, ધ્યાન રાખજો, પ્રશ્ન એવો પૂછ્યો છે Sc+3 બરોબર। તો જો અહીંયા આપણને પ્રશ્ન નંબર S45 પૂછ્યું છે Sc+3 Ti+4 અને Cu+ આયનો ધરાવતા સંયોજનો કેમ રંગવિહીન હોય છે? બોલો। તો તમારી પાસે ઇલેક્ટ્રોન રચના લખી છે, એની ઉપરથી ઇલેક્ટ્રોન રચના લખીએ તો બોલો અહીંયા AR, અહીંયા પણ AR અને અહીંયા પણ AR 3D10 થશે। Sc+3 એટલે 3 ઇલેક્ટ્રોન જતા રહ્યા, Ti+4 એટલે 4 જતા રહ્યા અને આમાંથી એક ગયો 10। તો બોલો ડી કક્ષક અહીંયા 0 અને અહીંયા 10 છે, એટલે કે અહીંયા બે જગ્યાએ સંપૂર્ણ ખાલી છે, અહીંયા સંપૂર્ણ ભરાયેલી છે, તેથી ડીડી સંક્રાંતિ શક્ય નથી। અને ડીડી સંક્રાંતિ શક્ય ના હોય તો એ રંગવિહીન હોય, એટલે કે રંગીન હોતા નથી। બોલો કમ્પ્લીટ। તો આટલે સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ ટાઈમ। ઓકે।